तं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। સર્વને જય શ્રી કૃષ્ણ. ભાગવતનો પ્રથમ સ્કંદ આપણે પૂરો કર્યો અને બીજા સ્કંદની આજે આપણે શરૂઆત કરીએ. સદગુરુની આવશ્યકતા. પરમાત્મા શ્રી કૃષ્ણ જગતગુરુ છે. પ્રભુ શ્રી કૃષ્ણ સદગુરુ રૂપે અધિકારી જીવાત્માને મળવા આવે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે. સત એ પરમાત્માનું નામ છે. તેના ઉપરથી સંત શબ્દ ઉતરી આવ્યો છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે તે સદગુરુ. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે. જેમ ઈશ્વર વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. જે સંત થાય તેને જ સંત મળે છે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવજો. સંત થવા માટે મનને સુધારવાની જરૂર છે. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે છે તે સંત બને છે. સંસારમાં રહીએ એટલે મુઠ્ઠી ચણાની પણ જરૂર તો પડે જ છે. ત્યાં સુધી આપણે દુનિયાનો વ્યવહાર રહેવાના, પણ તે વ્યવહારને ભક્તિમય બનાવો. તે ખરો વૈષ્ણવ. સદગુરુ શિષ્યને સર્વસ્વ આપે છે. ગુરુ કોને કહેવાય? કે જે શિષ્યને સર્વસ્વ આપે. સદગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું સ્વરૂપ છે. સદગુરુ શિષ્યને નવો જન્મ આપે છે. તે શિષ્યનું રક્ષણ કરે છે અને શિષ્યને મોક્ષ પણ આપે છે. જ્યારે ગુરુ શિષ્યનો પ્રેમ નિસ્વાર્થ અને વિશુદ્ધ હોય છે. સદગુરુ કહે છે, અરે સંસાર બહુ સુંદર નથી. સંસારનો સર્જનહાર એટલે કે પરમાત્મા સુંદર છે. માયાએ તેને છેતર્યો છે. આ માયાને લીધે આપણને સંસાર સુંદર લાગે છે. તારી બુદ્ધિ બગડી છે અને તેથી તને સંસારમાં સૌંદર્ય દેખાય છે. પરમાત્માએ સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભર્યું છે કે તે રડાવે, ત્રાસ આપે છતાં મીઠો લાગે છે. સદગુરુ શિષ્યનો મોહ દૂર કરી પ્રભુ માર્ગે વાળે છે. પરમાત્મા જીવને સંસારમાં ફસાવી રાખે છે, જ્યારે સદગુરુ જીવને પ્રભુના માર્ગમાં વાળે છે. આપણે કૂતરાનો દાખલો લઈએ કે કૂતરાને જો ઘરમાં રોટલીનો ટુકડો મળે તે ઘરની આખી રાત જાગીને ચોખ્ખી કરે છે, ઘરધણીની સેવા કરે છે, જેનું ખાય છે તેની ચાકરી કરે છે. આ જીવને પરમાત્માએ શરીર આપ્યું, આંખ આપી, તેને સુખી કરવા સંસારની રચના કરી, અનાજ ઉત્પન્ન કર્યું. માનવ એ પરમાત્મા માટે સાધના ન કરે કે પ્રભુની સેવા ન કરે તો એ માનવ કૂતરા કરતાં પણ અધમ છે. એટલે સદગુરુ છે એ શિષ્યને પરમાત્માનું દર્શન કરાવે છે.